સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે વધુ એક અષ્ટસખા કુંભનદાસજીના જીવન પ્રસંગ વિશે સાંભળીશું. આજનો ત્રીજો પ્રસંગ છે ભક્તન કો કહા સિકરી સો કામ. કુંભનદાસજી રોજ નવા કીર્તન રચી ને શ્રીજી બાબા સન્મુખ ગાય છે. તેમના રચેલા કીર્તનો વ્રજમાં ઘણા લોકપ્રિય બન્યા છે. એક ગવૈયાએ એક દિવસ તેમનું રચેલું એક કીર્તન અકબર બાદશાહના દરબારમાં ગાયું. દેખરી આવની મદન ગોપાલકી. એ કીર્તન હતું, એનો ભાવાર્થ કંઈક એવો હતો કે એક સખી બીજી સખીને કહે છે, હે સખી, જો શ્યામ સુંદર સાંજે વનમાંથી પાછા વ્રજમાં પધારી રહ્યા છે. ઐરાવત હાથી જેવી ગજ ગતિવાળી લટક મટક ચાલ છે. શ્યામ અંગ ઉપર પીતાંબર અને હૃદય ઉપર વનમાળા શોભી રહ્યા છે. નેત્રોની ભ્રમરો ધનુષ્ય જેવી અને નેત્રો કમળ જેવા વિશાળ છે. મુખ અને વાળમાં ગાયોની ખરીથી ઉડેલી વ્રજરજ શોભે છે. લલાટમાં કેસરનું તિલક છે. આવા ભાવાર્થવાળું કીર્તન સાંભળતા અકબર બાદશાહ બોલી ઉઠ્યા, ધન્ય છે આ કવિને જેમને પરમાત્માના આવા દર્શન થયા છે. તરત જ બાદશાહે કહ્યું કે આ કીર્તન છે એ કોણે રચ્યું છે? ત્યારે ગવૈયાએ કહ્યું કે બાદશાહ સલામત, આ પદના કવિ અહીં નજીકમાં જ જમનાવતા ગામમાં જ રહે છે અને તેમનું નામ કુંભનદાસજી છે. બાદશાહને આ ભક્ત કવિના દર્શન કરવાનું અને તેમના કીર્તનો સાંભળવાનું મન થયું. પોતાના એક સરદારને બોલાવી અને આજ્ઞા કરી, તમે હમણાં જ રથ અને પાલખી લઈને જાઓ અને કુંભનદાસજીને પૂરા માન સન્માન સાથે અહીં તેડી લાવો. સરદારે જમનાવતા ગામ આવી કુંભનદાસજીને બાદશાહનો સંદેશો આપ્યો. પોતે તેમને ફતેહપુર સિકરી લઈ જવા આવ્યો છે તેમ કહ્યું. કુંભનદાસે કીધું કે ભાઈ, હું તો ગરીબ વ્રજવાસી છું, મારે બાદશાહનું શું કામ? મારે બાદશાહનું કાંઈ કામ નથી. મારું કામ તો ઠાકોરજીના કીર્તન ગાવાનું છે. બાદશાહને અમારું કામ હોય તો તેઓ ખુશીથી અહીં આવી શકે છે. હું ત્યાં શા માટે આવું? સંદેશો લઈને આવનાર માણસ કહે છે કે ભક્તરાજ, હું તો ચિઠ્ઠીનો ચાકર છું. બાદશાહના હુકમથી તમને લેવા આવ્યો છું. તમારા માટે રથ અને પાલખી લાવ્યો છું. તમે નહીં આવો તો બાદશાહ મને જીવતો નહીં રાખે. મારા માટે થઈને પણ તમે ચાલો, એમને મળીને પાછા ચાલ્યા આવજો. આ વાત સાંભળી કુંભનદાસજી વિચાર કરે છે કે મારા કારણે આ નિર્દોષનો જીવ જશે, એને સજા થશે. એના કરતાં હું હઠ છોડી ને બાદશાહ પાસે જઈ આવું. તેમણે કહ્યું, જો ભાઈ, હું કદી આવા રથ પાલખીમાં બેઠો નથી. હું તો ગરીબ માણસ છું, પગે ચાલવાનો ટેવાયેલો છું, માટે હું તો ચાલતો ચાલતો જ તારી સાથે આવીશ. સરદારની સાથે તેઓ નીકળ્યા. ચાલતા ચાલતા ફતેહપુર સિકરી આવ્યા. સરદારે બાદશાહને સમાચાર આપ્યા. તેણે ખૂબ માનપૂર્વક કુંભનદાસજીને પોતાના દિવાનખંડમાં બોલાવ્યા. ખૂબ સુંદર રીતે સજાવેલો દિવાનખંડ હતો. સોના અને રત્નોથી જડેલો હતો. ચારે બાજુ મોતીની ઝાલરો હતી. સુગંધી જળના ફુવારા ઉડતા હતા. ફાટેલા તૂટેલા વસ્ત્રો, મેલી પાઘ અને ફાટેલા જોડા પહેરી કુંભનદાસજી આવા સરસ મજાના દરબારમાં આવ્યા. બાદશાહે તેમને આદરથી આવકાર્યા, માનથી બેસાડ્યા. પરંતુ કુંભનદાસજીને આ બધું જોઈ કોઈ જ આનંદ ના થયો.
તેમને તો મહા દુઃખ થયું, મોટું દુઃખ થયું. જાણે જીવતા નર્કમાં બેઠા હોય ને તેવું એમને લાગવા માંડ્યું. એ મનમાં વિચાર કરે છે કે આના કરતાં તો રજના વૃક્ષો વધારે સારા. તેની છાયામાં શ્રી ગોવર્ધનનાથજી મારી સાથે રમવા આવે છે. બાદશાહે કહ્યું, ભક્તરાજ, તમારું એક કીર્તન સાંભળીને હું ખૂબ પ્રભાવિત થયો છું. મારી ઈચ્છા તમારા બીજા કીર્તન તમારા કંઠે સાંભળવાની છે. તમે મને એકાદ સુંદર પદ સંભળાવો. કુંભનદાસજી આ સાંભળી ખૂબ બેચેન બની ગયા. વિચાર કરે છે કે શ્રી ઠાકોરજીની લીલાના પદ આ માણસની સામે કેમ ગવાય? મારા કીર્તન તો શ્રીજી બાવા માટે જ છે. હું તો શ્રીજી બાવાની સન્મુખ કીર્તન ગાઉં છું, પણ આની સામે ગાયા વગર ચાલશે નહીં. આજે અહીં એવું કંઈક ગાવ જેથી બાદશાહને તેનું અપમાન લાગે અને મને ફરી કદી અહીં બોલાવે નહીં. બાદશાહ મારા ઉપર ગુસ્સે તો થશે, પણ એ મારું શું બગાડી નાખવાના છે? જેનો ઠાકોરજી હાથ પકડે છે તેવા ભક્ત સાથે આખું જગત દુશ્મની કરે તોય તેનો વાળ પણ વાંકો કરી શકતું નથી. આમ વિચાર કરી અને કુંભનદાસજીએ એક નવું પદ રચી અને ગાયું. ભક્તન કો કહા સિકરી સો કામ, આવત જાવત પન્હૈયા તૂટી, બિસર ગયો હરિ નામ. જાકો મુખ દેખે દુઃખ ઉપજત, તાકો કરનો पर्यो प्रणाम. કુંભનદાસ લાલ ગિરિધરન બિન, યહ સબ ઝૂઠો ધામ. આ પદનો ભાવાર્થ એવો છે કે એ બાદશાહ, મારા જેવા ભગવાનના ભક્તને તારી આ રાજધાની સિકરી શહેર ગમે તેટલું સુંદર હોય તો એ શું કામનું? મારે તો અહીં આવતા જતા પગના જોડા ફાટી ગયા. તમે મને કેમ બોલાવ્યો હશે એની ચિંતામાં ને ચિંતામાં પ્રભુનું નામ વિસરાઈ ગયું, ભૂલાઈ ગયું. જેનું મોં જોતા પણ દુઃખ થાય એવા તમને મારે પ્રણામ કરવા પડ્યા. મારા પ્રભુ ગિરધરલાલ વિના આ તમારો મહેલ અને શહેર બધું મારા માટે નકામું છે. મારે તો તેનો કોઈ ઉપયોગ નથી. આવું કીર્તન સાંભળતા બાદશાહને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તેને વિચાર કરતા લાગ્યું કે આ ખરેખર ભગવાનનો સાચો ભક્ત છે. એને મારી પાસેથી કંઈ પણ મેળવવાની આશા નથી. એ શા માટે મારી ખુશામત કરે? શા માટે મારા વખાણ કરે? આ જે કંઈ કહે છે તે સત્ય છે. છતાં એણે પૂછ્યું કે ભક્તરાજ, હું આપની શી સેવા કરું? ત્યારે કુંભનદાસજી કહે છે કે આજ પછી મને અહીં બોલાવશો નહીં. આટલું કહી અને કુંભનદાસજી ઊભા થઈ ગયા અને બાદશાહની વિદાય લઈ ઘર તરફ ચાલ્યા. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન આજે થયા નથી. રસ્તામાં તેમને દર્શન માટે ખૂબ તાલાવેલી લાગી. આખા રસ્તે પ્રભુના વિરહના કીર્તન ગાતા ગાતા ગિરિરાજજી ઉપર મંદિરમાં આવ્યા. શ્રીજી બાવાના દર્શન કર્યા. દર્શન કરતા જ બધું દુઃખ ભૂલી ગયા. ખૂબ સુંદર કીર્તન ગાયા. કીર્તન સાંભળી ને પ્રસન્ન થયેલા શ્રીજી બાવાએ આજ્ઞા કરી, કુંભનદાસ, તને ધન્ય છે. મારા વગર તને એક ક્ષણ પણ કળ પડતી નથી, એટલે કે એક ક્ષણ પણ ચાલતું નથી. મારા વગર બીજું કંઈ તને ગમતું નથી. મને પણ તારા વગર જરાય ગમતું નથી. આમ શ્રી ગોવર્ધનનાથજી અને કુંભનદાસજીને ભગવાન અને ભક્તને એકબીજા માટે અનહદ પ્રેમ હતો. બંનેને એકબીજા વગર એક ક્ષણ પણ ચાલતું નહીં. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ કી જય.